ત્રણેય લોકમાં જેમના આશીર્વાદની વરસી રહી છે મહેર, એવા પરમાત્મા આદિનાથના ચરણોમાં અનંતસહ વંદના. ડેઢિયા ગામવાસીઓ ઉપર જેમની આશીર્વાદની વરસી રહી છે મહેર, એવા ઉપકારી ગુરુદેવ અચલ ગચ્છાધિપતિ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી ગુણસાગર સુરીશ્વરજીના ચરણોમાં અનંતસહ વંદના. ધ્વજારોહણ પ્રસંગે જેમની મળી રહી છે નિસરાની મહેર, એવા અચલ ગચ્છાધિપતિ સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજીના ચરણોમાં વંદના. ડેઢિયા ગામના પ્રમુખ હિરજીભાઈ તેમજ સમસ્ત પદાધિકારીઓ અને સાથે જીન શાસનમાં જેમને શાસન રત્નનું એવોર્ડ મળ્યો, નવકાર મંત્રના સાધક અને વર્ષી તપના આરાધક એવા નરેન્દ્રભાઈ નંદુ તથા તેમના જ વચનોને ઝીલીને નાની ઉંમરમાં પણ શાસનના મહાન કાર્યો કરનાર કૈવન મેઘ નંદુ અને જેમના અણુ અણુની અંદર આનંદની વર્તાઈ રહી છે લીલા લહેર, એવા ડેઢિયા ગામવાસીઓ અને નિયાણી બહેનોને પ્રણામ. આજ આપ સૌની સમક્ષ અમારા યુવા પાંખના હોંસીલા કાર્યકરો કલાકારો તમને કંઈક ભવ્ય વારસાના દર્શન કરાવશે. અત્યાર સુધી કદાચ આપણે આપણા સંતાનોને ઘણું બધું આપ્યું છે, પણ કદાચ કોઈક વસ્તુ આપવામાં આપણે પાછળ પડ્યા છીએ. ફેશન, ફિયાટ અને ફ્લેટ અને ફોરેનની પાછળ આંધળી દોટ મૂકનાર આપણે બધા. આ દોટ ક્યાં સુધીની છે અને એ દોટ સાચી છે કે શું, એનો આન્સર તમને આજે આપશે અમારા યુવા પાંખના કલાકારો. તો સૌથી પહેલા જોરદાર એમને આપણે કલાકારોને વધાવીએ. હલો હલો. જય આદિનાથ. Hello, Grandpa. How are you? What are you writing? રાજ બેટા, તો કે હું કેટલી વખત થયો હે એ ગોળપા પાકીલો ગોળ મૂકે નચો આમ તો જો ગ્રાન્ડપા બાણપા કીને આમ તો જો દાદાજી અહીંયા મૂકે દાદાજી ને બોલા ને બેટા. So funny. Dadaji? No. I am saying Grandpa because this is generation gap. હે ભગવાન, નેરે તો ખરા કોરો જમાનો આવ્યો હે. અંગ્રેજ તો હલાવ્યા, એની મીણી કે ઉધેરા વાળે ચડાવ્યા. રાજ બેટા, તો કે હું કેટલી વખત થયો હે મૂકે જકી कच्छी भाषा में चवणु है तो मूंखे कच्छी भाषा में चो जोको मुझे की मगज में वे. ठीक है. Grandpa, आई मुके आंसर तो दना ना. आई कोरे जो होमवर्क कयो था. ई तो के न चो आजे मुझे अंगत गाल है. અંગત? What is અંગત? દાદાજી, અંગત એટલે કોરો? राज बेटा, ये तो जी अंग्रेजी भाषा है ना, मुझे मगज में नती वे, मुझे पले नती पे. जो को आई अंगत जो अंग्रेजी भाषा कही ने तो के क्या आपण आम तो के मुझी भाषा में क्या तो अंगत एटले अंदर जी गाल, समझे पई? अंदर जी गाल. अरे दादाजी, नो टेंशन. ई गूगल गुरु आए ना, हंके पोचिंदो ते हेवरे का खबर पौंदी. What is the meaning of अंगत? देरो तो खरा केड़ो जमानो आयो है. अरे ही मोबाइल जी मोकाण ते नेरो ई एड़ो पेंटनेटो अने कम पे वडा वडा करे. अरे बाईए के रसोई बनानी वेती ना तो वनी ने मोबाइल के पूछे
अरे बाइए के की खरीदी करनी है न तो वनी ने मोबाइल के पूछे अरे मोबाइल तो जाने दुनिया जो बेताज बादशाह बनी वियो वेला जते नेरो हेते मोबाइल जीज मोकाणे मोबाइल जीज बोल बाला है जते नेरो हेते मोबाइल जीज बोल बाला है ગ્રેન્ડપા મળી ગયો અંગત એટલે સિક્રેટ અરે મારે મળી વને હલો ઈ કી ન મળે अरे रियासु અરે मोबाइल पूछ એ દાદા ને પોતરે વચ્ચે કેડી સિક્રેટ જી ગાલી વાલી હતી જરા મૂકે તો છોયો અરે પપ્પા આવું ઝેર બિનારિયા દાદાજી કે કીક ને કીક લગતા જ વે એટલે હોમવર્ક કહીએ અન્યા કરતા સ્માર્ટફોન યુઝ કઈંદા વે તો અન મે તો મળે જ મળી વને રાજ બેટા લખે જો ઈ તો દાદાજી હોબી હે લખેજી ને હોબી ઈ કરો હોબી ચવાજે ને રહ્યો મુજી હોબી ફરેજી હે એન્જોયિંગ માય લાઈફ અને હા પપ્પા ઈ સમર વેકેશન આઉટ ઓફ ઇન્ડિયા એટલે વર્લ્ડ ટૂર તે કોઠી વંજા વર્લ્ડ ટૂર ઇમ્પોસિબલ બિઝનેસ પોટિયા મુકે ટાઈમ જ ના બેટા એન્ડ ટાઈમ તો કે વર્લ્ડ ટૂર તે નહીં કોટી બની સકા સોરી બેટા राज के कितने केरेला वनणो है અદા રાજ કે વિદેશ ફરેલા વનનું હે राज बेटा हाणे पटाड़ू तो जो को पांजे देश में है जो को पांजे गामड़े में है ना ई विदेश में थोड़ी ले ई बरोबर है पांचो गामड़ो अरे ग्रैंडपा जे फैसिलिटियों फॉरेन कंट्री में आई हेड़ी फैसिलिटियों इंडिया में नहीं राज बेटा विदेश तो पार्को चोवाजे ने ई पांचो देश है ना ई तो पिंजो चोवाजे जो को मजा पांजे पिंजे में वे ना वो पार्क में नवे हाँ कदाच विदेश में छोटा रुपया ही बोरावे पण पांजे भारत जेड़ो वारसो नेरेला मिले केनी न मिले हल आव तो के पांजे भारत जो इतिहास बताइया हल રાજ બેટા અદાજી બહુ જ ઈચ્છા હે એકડી વાર તું એની સાથે પાંજે તીર્થ સ્થાન તે વેનીને નહેર તો ખરો પટાય. કેડા પ્રાચીન તીર્થ પાકે મળ્યા અહીં કેડો ભવ્ય વારસો પાકે મળ્યો હે ઈ ખબર પે પણ પપ્પા વિલેજ લાઈફ મુકે નથી ગમે ઓતે જો એન્વાયરમેન્ટ મુકે બોર કરે તો हलो हलो एडा चा तो के गाल चा हैं राज बेटा ई तो जो पप्पा तो के हेवर तो के करोड़ों जी रुपया करोड़ जी प्रॉपर्टी ई मड़े तो जे नाले चढ़ाई दे हैं तो तू कोर कही है ऑफ कोर्स दादाजी उनजी संभाल रख दो उनजी केयर कहीं दो राज बेटा ई ताऊ तो के चाहतो 5 करोड़ों ने अब्जो जी प्रॉपर्टी ई पांजे देश में जाए पांजे वारसे में थई है बेटा हिकड़ो वक़्त तू हली ने मुंह बेरो नहर त खरो हिकड़ो वक़्त हल રાજ બેટા અદાજી બહુ જ ઈચ્છા હે એકડી વાર તું એની સાથે વેન તો ખરો એની કે બી સારો લગદો પણ પપ્પા ठीक है चलो आई એટલો ફોર્સ કયો તા તાઉ વન દો બાકી મુજી તો જરાય ઈચ્છા ના હે બહુ જ સરસ અદા આઈ વનેજી તૈયારી કયો વાળો, વાળો. આવ ટિકિટ જો બંદોબસ્ત કર્યા તો આ તું કર તૈયારી પડે મુકે અદા ઓફિસ લા મોડો થયા તો આવું ઓફિસ લા ગઈને નીકળતો હતા આયુષ્માન ભવ હા, તું વેન સારો કામ કે રાજ આને હલા, પા હલા. વેનેજી તૈયારી કરબો હલબો હલો હલો પા વેનેજી તૈયારી કર્યો રાજ કે સમજાઈને દાદાજી અલગ અલગ તીર્થજી જાત્રા કરાઈએ તા અને હંજો ઇતિહાસ પણ ચેતા રાજ કે ही हेड़े मणे तीर्थ जो इतिहास सुनेजी पण बोरी मजा आचे थी हाणे पा ही तीर्थ जी यात्रा करेला करी दादा ने पोत्रो नकर्याई पण पापण सरस मजा जे स्तवन साथे पा भक्ति भाव में पापण भाव रूपी यात्रा जी अंदर अगिया वधु સૌ ચાલો સિદ્ધગીરી જઈએ
ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશે, યાત્રાનું મોટું ધામ છે. ઓ સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશે, યાત્રાનું મોટું ધામ છે. એ જ્યાં ધર્મશાળા બહુ સોહે, મહિલા તો મનડા મોહે, એવું સુંદર પાલીતાણા ધામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશે, યાત્રાનું મોટું ધામ છે. જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે, પ્રભુના પગલા પુનીતને અવિરામ છે. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ, ગિરિ ભેટી પાવન થઈએ સોરઠ દેશે, યાત્રાનું મોટું ધામ છે. દાદાજી અજબા કઈ તીર્થ યાત્રા ગઈ હો? રાજ બેટા પાયું ને અજ ગિરનાર તીર્થની યાત્રા ગઈબો, जिते पांजा बाल ब्रह्मचारी 22 માં नेमनाथ भगवान विराजमान થયા અહીં. दादाजी मुके तो बहु मजा आचे थी. हे मरे तीर्थ के नहरे जी उनजो इतिहास सोने जी, वाह 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 वाह. राज बेटा ई त आहे पंहिंजो भव्य वारसो, ही पंहिंजी करोड़ो जी प्रॉपर्टी. हलो पा गिरनार चढ़ूं અને દાદા નેમનાથ કે બેટું. દાદા અને રાજ ગિરનારની પ્રથમ ટૂંક જ્યાં નેમિનાથ પરમાત્મા બિરાજમાન છે ત્યાં પહોંચ્યા છે. અને રાજ ગિરનાર તીર્થ પર રહેલા ગગનચુંબી જિનાલયોને જોઈને છક થઈ જાય છે. જાણે હી લગી રહ્યો હે કે ક્લાઉડ સાથે રમી રહ્યો અહીંયા. સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. અને હી જિનાલે અદ્ભુત અદ્ભુત દાદાજી અદ્ભુત. હેડા અદ્ભુત જિનાલે કેર બનાયા હી. હેડે અદ્ભુત જિનાલે જી हिस्ट्री करो है. राज बेटा तो के हन भव्य जिनाले जो इतिहास नेरणू दो ना तो पाके 600 वरे पुठिया जे इतिहास मेरणू पवंदो. तो पा हलो नेरियूं अने सुनो सज्जन मंत्रीश्वर जी तीर्थ भक्ति तीर्थ भक्ति तीर्थ भक्ति. આજથી 600 વર્ષ પહેલાની વાત છે. ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં તે વખતે સોલંકી વંશના પ્રતાપી રાજા મહારાજ સિદ્ધરાજ જયસિંહનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું હતું. એમના માનીતા સજ્જન મંત્રીશ્વરના હાથે તીર્થ જીર્ણોદ્ધારનું થયેલ મહાન કાર્યને નિહાળવા આપણે સહુ સહભાગી બનીએ. તો ચાલો નિહાળીએ મહારાજ સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારમાં શું ચહલ પહલ થઈ રહી છે. અરે ભાઈ કલ્લુરામ, સંભળાવ તો ખરો, આપણા પાટણમાં શું ચાલી રહ્યું છે? અરે ભાઈ લલ્લુરામ, આખા પાટણની પંચાયત તો તને જ ખબર હોય, પછી મને શું પૂછી રહ્યો છે? સાંભળ્યું છે
રાજાના લાડક મંત્રી છે ને, સજ્જન મંત્રી, તેના પર રાજા ખૂબ જ ખુશ છે. એટલે તો એમને દંડ નાયક બનાવ્યો છે. ભાઈ કલ્લુરામ, મળી જો બંધ બેકારની વાતો કરવામાં તો મને પણ કોઈ રસ નથી. જા જા. અને હા, જોઈ રહ્યો છું કઈ આંધળો નથી. ભાઈ, તું જે સજ્જન મંત્રીની વાત કરે છે ને, એ સજ્જન મંત્રી ખબર નહીં રોજ દેરાસરમાં 2-2 કલાક બેસીને શું પાઠ કરી રહ્યો છે. મને લાગે છે તે ભગવાન પાસે માંગતો હશે કે તે રાજાનો માની તો બને. પણ હું પણ તો રોજ ભગવાન પાસે પાઠ કરું છું, તો મને આ પદ ક્યારે મળશે? અરે ભાઈ, બેકારની વાતો કરવાની આદત તો મારામાં પણ નથી. પરંતુ ખબર છે મને તારી ભક્તિ. ભગવાન પાસે માગશે સોનાના મોર અને ચડાવશે ચોખાના દાણા 4, ઈ પણ ગણી ગણીને. અરે એ ભાઈ કલ્લુરામ, બેકારની વાતો નહીં કર. મને પણ ખબર છે તારી ભક્તિ. હા, જા, જે જા. ચોખાના 4 દાણા ચડાવીશ ને, એ પણ ખાઈ જઈશ. હા, અરે ચુબેશ, મહારાજનો આવવાનો સમય થઈ ગયો છે. આપણી બેકારની વાતો મહારાજ સાંભળશે તો આપણને પણ કામમાંથી બેકાર કરી દેશે. ચાલ ચાલ આપણે જઈએ. ચાલ, હાલો હાલો. મહારાજ સિદ્ધરાજ જયસિંહ રાજ દરબારની અંદર પધારી રહ્યા છે. રાજ દરબારની અંદર પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. આપણે જોઈએ આજે મહારાજ સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારની અંદર શેની ચર્ચાઓ થશે. તો ચાલો આપણે સૌ સહભાગી બનીએ અને પહોંચી જઈએ પાટણ નગરના સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારના. આપણે સૌ નગરજનો છીએ. सोने की छड़ी, रुपए की मशाल, जरियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखो मेहरबान. प्रजावत्सल राजाधिराज गुर्जर नरेश મહારાજા સિદ્ધરાજ જયસિંહ પધારી રહ્યા છે. તમે બધા કુશળતામાં તો છો ને? આપના આશીર્વાદ મહારાજ. સેનાપતિ, જી મહારાજ. રાજ્યની કાર્યવાહી શરૂ કરો. મહારાજને ઘણી ખમ્મા. મહારાજની જય હો, વિજય હો. મહારાજ, એમ તો આપના અનુશાસનમાં કોઈ અરાજકતા નથી, પરંતુ આપને એક વાત કહેવી હતી. આપની આજ્ઞા હોય તો વાતની રજૂઆત કરું. બોલો,
શું આજ્ઞા છે? મહારાજ, સૌરાષ્ટ્ર રાજ્યના આપણા તાબેદાર રજવાડા પાસેથી આ વર્ષની 12.5 કરોડ સોના મોહરની કર વસૂલી બાકી છે. શું કીધું? 12.5 કરોડ સોનામોર? આ 12.5 કરોડ સોનામોર કર ઉઘરાવવાનું કામ તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ જ કરી શકે એમ છે. જી મહારાજ, મારી નજરમાં સજ્જન મંત્રીશ્વર છે જે આ કામ પૂરી નિષ્ઠાથી કરી શકે એમ છે. સજ્જન મંત્રી? સજ્જન મંત્રી, તમે ખૂબ જ નેક અને પ્રામાણિક મંત્રી છો. મને તમારા પર ખૂબ જ ભરોસો છે. તેથી જ તમને આ 12.5 કરોડ કર ઉઘરાવવાનું કામ હું તમને સોંપું છું. કાલે સૂર્યોદય થાય એ પહેલા તમે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. આપનું આ કામ પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરીશ. નગર શેઠ, મહારાજને ઘણી ખમ્મા. મહારાજ, મારે લાયક કોઈ કાર્ય હોય તો જરૂરથી જણાવજો. નગર શેઠ, મારી ઈચ્છા છે કે તમે સજ્જન મંત્રીશ્વર સાથે જાઓ, તેથી કામ કરવામાં સરળતા રહે અને કોઈ વિઘ્ન પણ ના આવે. મહારાજ, વિઘ્ન આવવાનો તો કોઈ સવાલ જ નથી. જ્યાં આપ જેવા પ્રજાવત્સલ રાજા હોય ત્યાંની પ્રજા પણ નીતિવાન જ હોય. આપ ધર્મપ્રેમી છો, સાધુ સંતોની સેવા કરવામાં હંમેશા તત્પર રહો છો અને સાથે સાથે નીતિવાન પણ છો. તેથી જ તો અમે સૌ સુખ ચેનથી રહી શકીએ છીએ અને અમે ભાગ્યશાળી છીએ કે સોલંકી વંશના પ્રતાપી અને પરાક્રમી એવા રાજાના અમે સૌ નગરજનો છીએ. બસ બસ કરો નગર શેઠ, આ તો તમારી ઉદારતા છે. અરે હું તો પ્રજાનો દાસ છું. કારણ મારી માતા મિનળ દેવીએ મને બાળપણથી સંસ્કારો આપ્યા છે કે પ્રજાનું રક્ષણ કરવું એ તો રાજાનું પરમ કર્તવ્ય હોય છે. બોલો સોલંકી વંશના પ્રતાપી પરાક્રમી પિતા કર્ણદેવ અને માતા મિનલ દેવીના કુલદીપક મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને ગણી ખમ્મા, ગણી ખમ્મા, ગણી ખમ્મા. મંત્રીશ્વર, જી રાજન. આ કર ઉઘરાવવાનું મહત્વનું કામ હું તમને સોંપું છું. એની પૂરેપૂરી જવાબદારી તમારા પર છે. મહારાજ, ચાલો રાજ્યની સભા બરખાસ્ત કરો. મંત્રીશ્વર સજ્જન મહારાજની આજ્ઞા પ્રમાણે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. સાથે નગર શેઠ પણ છે. સજ્જન મંત્રીશ્વર સૌરાષ્ટ્રના મુખ્ય શહેર જૂનાગઢમાં પહોંચ્યા છે, જ્યાં જૂનાગઢના રાજા અને એમના મુનિમજી બેઠા છે. ચાલો આપણે પણ પહોંચીએ જૂનાગઢના રાજાના રાજમહેલમાં અને ત્યાં નગર શેઠ અને સજ્જન મંત્રીશ્વરનું આગમન થઈ રહ્યું છે. મુનિમજી, જી મહારાજ. પાટણથી મહારાજા સિદ્ધરાજ જયસિંહનો સંદેશો આવ્યો છે. આખા વર્ષની કર વસૂલીની રકમ બાકી છે. આ કર વસૂલીની રકમ લેવા આપણે ત્યાં સજ્જન મંત્રીશ્વર મહેમાન બનીને આવવાના છે. તમને જે હિસાબનું કામ સોંપ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે? હા મહારાજ, હિસાબ તો તૈયાર જ છે. ફરી એકવાર તપાસી લઉં છું.
બરાબર. જય હો રાજન, આપણને મળવા માટે સજ્જન મંત્રીશ્વર અને નગરસેઠ આવ્યા છે. આપણી આજ્ઞા હોય તો એમને બોલાવું? એમને બહુમાન પૂર્વક અંદર બોલાવી આવો. પધારો પધારો મંત્રીશ્વર, પધારો નગર શેઠ, આપણો સ્વાગત છે. પ્રણામ મહારાજ. પાટણ નગરમાં બધું કુશળ મંગલતા છે ને? દેવગુરુના કૃપાથી બધું જ મંગળ વર્તાઈ રહ્યું છે. સિદ્ધરાજ મહારાજના આજ્ઞાથી અમે અહીં કર વસૂલાતની રકમ લેવા આવ્યા છીએ. મંત્રીશ્વર સજ્જન, હિસાબ તો તૈયાર જ છે. વાહ, આપે જે અમને કામ સોંપ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે અને સાથે આ મુનિમજી પણ હાજર જ છે, જેથી આપણું કામ સરળતાથી થઈ જશે. સરસ. તો મુનિમજી, ચોપડો ખોલો અને કહો કયા રાજાની કેટલી રકમ બાકી છે. મંત્રીશ્વર, ભાવનગરના રાજાની 2.5 કરોડ સોના મોહર, પાલીતાણાના રાજાની 3 કરોડ સોના મોહર, 3 કરોડ, મોરબીના રાજાની 5 કરોડ સોના 5 મોહર કરોડ અને અમારા જૂનાગઢના રાજાની 2 કરોડ સોના મોહર બાકી છે. સરસ સરસ સરસ. કુલ મળીને રકમ થાય છે 12.5 કરોડ સોના મોહર. ઓહો, 12.5 કરોડ સોના મોહર. તો મહારાજ, આપ બતાવી શકશો આ રકમ અમને ક્યારે અને કેવી રીતે મળી શકશે? મંત્રીશ્વર સજ્જન, આ રકમ તૈયાર જ છે. આપણા કહેવાથી અમે રાજાઓ પાસેથી સોનામોર મંગાવીને તૈયાર જ રાખી છે. સરસ. મુનિમજી, મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. તમારા મદદથી અમારું બધું જ કામ સહેલાઈથી પૂર્ણ થયું. અમને કોઈ જ મુશ્કેલી નથી પડી. આપનો ખૂબ ખૂબ આભાર. તો નગર શેઠ, હવે કોઈ કામ તો બાકી નથી રહ્યું ને? મંત્રીશ્વર, કર ઉગારવાનું કાર્ય તો પૂર્ણ થઈ ગયું છે, અચ્છા, પરંતુ અહીં સુધી આવ્યા છીએ તો બીજું એક કામ પણ પતાવી લઈએ તો. કયું નગર શેઠ? મંત્રીશ્વર, જો આપની આજ્ઞા હોય તો સૌરાષ્ટ્ર દેશની શાન એવા ગિરનાર મહાતીર્થની સ્પર્શના કરી અને નેમનાથ દાદાના દર્શન કરી લઈએ તો. સરસ. તો ચાલો બાલ બ્રહ્મચારી એવા નેમનાથ દાદાના દર્શન કરી આપણી આંખોને પવિત્ર બનાવીએ. ચાલો ચાલો, હું પણ આપણી સાથે હું આવીશ. પણ આવીશ. તમે અમારા મહેમાન બનીને આવ્યા છો. તમારું અતિથિ સત્કાર કરવું એ અમારી ફરજ છે. છે કોઈ હાજર? જી મહારાજ. મંત્રીશ્વર સાથે આજે જ સાંજે ગિરનાર તીર્થની યાત્રા કરવા અમે પ્રસ્થાન કરશું. તો એના માટે જે પણ જરૂરી છે એની તૈયારીઓ કરાવો. જી મહારાજ, આપણા આજ્ઞા મુજબ આ કાર્ય હું જલ્દીથી કરાવું છું. અને 12.5 કરોડ સાચવવા માટે આર્ટ ગેલેરીમાં આપી દેજો. અમે એને બરાબર સાચવીશું. અને ગિરનાર જવાની બધી જ તૈયારી થઈ ગઈ. જૂનાગઢના રાજાનો અતિથિ સત્કાર માણી રહેલા સજ્જન મંત્રીશ્વર, નગરશેઠ અને જૂનાગઢના મહારાજા સાથે
ગિરનાર તીર્થની યાત્રાએ પ્રયાણ કરી રહ્યા છે. સજ્જન મંત્રીશ્વર ગિરનાર તીર્થની તળેટી પર પહોંચ્યા છે. ત્યાંનો સ્પર્શ કરી અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યા છે. નેમિનાથ પરમાત્માનું સ્મરણ કરતા કરતા યાત્રામાં આગળ વધી રહ્યા છે અને જોત જોતામાં પ્રથમ ટૂંકમાં બિરાજિત 3 લોકના નાથ નેમનાથ પરમાત્માના દરબાર પાસે આવી પહોંચે છે અને મંત્રીશ્વર જીન મંદિરોને જોઈ રહ્યા છે. સોંગ नेम नेम मर नेम नेम मर नेम नेम मर नेम जी नेम नेम मर नेम नेम मर नेम नेम मर नेम जी धीरे नरे शोभे देखो नेम जी शमड़िया गिरे नरे शोभे देखो नेम जी शामरिया એ મુખડું જોવાને ટમ ટમ ચમકે છે ચાંદલિયા મુખડું જોવાને ટમ ટમ ચમકે છે ચાંદલિયા એ બેઠા મલકે છે શામળિયા હો બેઠા મલકે છે શામળિયા રાજીવતીના અરે આ શું? ગિરનાર તીર્થની આવી જીર્ણ દશા! ગુજરાતની ગરિમા એવા મહાન તીર્થની આવી દશા! જે તીર્થે અનેક જીવોને આ સંસારની ચુંગલમાંથી મુક્ત કર્યા છે. અરે ખુદ તીર્થંકર ભગવંતો સુધા આ તીર્થને નમો તીર્થસ્ય કરીને નમસ્કાર કરે છે. નેમનાથ દાદાની દીક્ષા કેવળ જ્ઞાન અને નિર્વાણ કલ્યાણ ભૂમિની આવી દશા! ધિક્કાર છે મને, મારાથી ઘોર અસાધના થઈ ગઈ છે. મને માફ કરો. હે નેમનાથ દાદા, મને માફ કરો. મંત્રીશ્વર, જો આપણી પાસે લક્ષ્મી ઓર ડોહર થતી હોત તો એનો સદવ્યય કરી આ તીર્થનો જીર્ણોદ્ધાર હમણાં જ કરાવી નાખત. ઈચ્છા તો ગગન આંબવાની છે, પરંતુ ધન વગર આપણે પણ શું કરી શકીએ? નગર શેઠ, આવી અશુભ વાતો નહીં કરો. જ્યાં નેમનાથ દાદાની આવી પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે, એવા મહાન તીર્થની આવી દશા મેં મારા જીતે જીર્ણ થવા દઉં. આ તીર્થનો જીર્ણોદ્ધાર તો કરીને જ રહીશ. હે શાસનદેવ, જ્યાં સુધી આ તીર્થનો જીર્ણોદ્ધાર ન થાય, હું પ્રતિજ્ઞા લઉં છું કે આ જ્યાં સુધી આ તીર્થનો જીર્ણોદ્ધાર ન થાય, હું આઈમ્બિલ તપની આરાધના કરીશ. મંત્રીશ્વર, આપે પ્રતિજ્ઞા તો લઈ લીધી, પરંતુ આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂર્ણ કરશો? કેવી રીતે થશે આ તીર્થનો જીર્ણોદ્ધાર? નગર શેઠ, આવી નકારાત્મક વાતો કરીને મારું મન ઢીલું નહીં કરો. ચાલો આ તીર્થના વહીવટદારો સાથે મળીએ, કંઈ ન કંઈ ઉકેલ તો જરૂર નીકળશે. મંત્રીશ્વર,
ઉપાય કરવામાં કોઈ હર્જ નથી. કાર્યકર્તાને બોલાવવામાં આવે, બસ હમણાં જ હાજર થઈ જશે. પ્રણામ મંત્રીશ્વર, આપ આ તીર્થ ઉપર પધાર્યા છો એ તો બહુ ખુશીની વાત છે. આપ આ તીર્થનો વહીવટ સંભાળી રહ્યા છો એ સાંભળીને ગર્વની લાગણી થઈ. આપ બતાવી શકશો આ તીર્થનો જીર્ણોદ્ધાર કેવી રીતે શક્ય બનશે? મંત્રીશ્વર, માફ કરજો, નાના મોઢે મોટી વાત કહી રહ્યો છું. આ ગિરનાર તીર્થની આવી દુર્દશા તમારા ઉપેક્ષા ભાવથી જ થઈ છે. મંત્રીશ્વર, આપ તો આ જીન શાસનના પ્રેમી છો. આપની હાજરીમાં આ તીર્થનું જીર્ણ થાય એ તો બહુ શરમજનકની વાત છે. મંત્રીશ્વર, અહીં તો કોઈ વ્યવસ્થા જ નથી. ચારે બાજુ અવ્યવસ્થા જ ફેલાયેલી છે. તમારી વાત સાચી છે, પરંતુ તમે હવે એ જણાવી શકશો કે આ તીર્થના જીર્ણોદ્ધારમાં કેટલા ધનની આવશ્યકતા પડશે? મંત્રીશ્વર, મારા અંદાજથી આ તીર્થને જીર્ણોદ્ધાર માટે 12 થી 15 કરોડ સોના મોરની જરૂર પડશે. 12 થી 15 કરોડ સોના મોર? મહારાજ, આપની પાસે કર વસૂલાતની આવેલી 12.5 કરોડ સોના મોર તો તૈયાર જ છે. લગાવી દો આ તીર્થના જીર્ણોદ્ધાર પર. મંત્રીશ્વર, આ સોનામોર તો રાજ્યની તિજોરીમાં જમા થશે. આ સોનામોરને આવી રીતે વાપરીશું? મહારાજ, હું કશું જ સાંભળવા માંગતો નથી. આપને જે આજ્ઞા આપવામાં આવેલી છે એનો અમલ કરો. લ્યો આ 12.5 કરોડ સોના મોર. શીઘ્રતાથી તીર્થનો જીર્ણોદ્ધાર કરીને તીર્થની રોનક બદલી નાખો. સજ્જન મંત્રીના આદેશ અનુસાર આ તીર્થનો જીર્ણોદ્ધારનું કામ પૂરા જોશથી ચાલી રહ્યું છે. મંત્રીશ્વર પોતાની નિગરાનીમાં કામ કરાવી રહ્યા છે. શાસન દેવીની પણ સહાય મળી રહી છે અને ધાર્યા કરતા વધારે ઝડપથી અને સુચારુ રીતે કામ આગળ વધી રહ્યું છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહને સમાચાર મોકલાવી દેવામાં આવ્યા છે કે હજી કર વસૂલીમાં થોડો વધારે સમય લાગી જશે અને જોત જોતામાં કામ પણ પૂર્ણતાના આરે પહોંચી આવ્યું છે. કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્નો આવે. સજ્જન મંત્રીશ્વરના હૃદયમાં તીર્થ ભક્તિનો આનંદ વર્તાઈ રહ્યો છે અને ત્યાં જ એમના આનંદમાં ભંગ પડે છે. તો ચાલો નિહાળીએ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણના સિદ્ધરાજ મહારાજના રાજ દરબારમાં. સજ્જન મંત્રીશ્વર. જી રાજન. 12.5 કરોડ સોનામાર કર ઉઘરાવવાની રકમ રાજ તિજોરીમાં જમા થઈ ગઈ છે ને? જી ના રાજન. તો પછી એ સોનામોરનું શું કર્યું? શું બધી જ સોનામોર તમારા મોજશોખમાં ખર્ચી નાખી? હું તો તમને એક નેક અને પ્રામાણિક મંત્રી માનતો હતો. તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે રાજદ્રોહી છો. તમે વિશ્વાસઘાતી છો. ના ના મહારાજ, તમે જે વિચારી રહ્યા છો તે સત્ય વાત નથી. નગરશેઠ, તમને વચ્ચે બોલવાની કોઈ જ જરૂરત નથી. મને લાગે છે તમે પણ આ મંત્રીશ્વર સાથે મળીને એક ખોટું કામ કરવામાં એમનો સાથ આપ્યો છે. હા મહારાજ. અને હા મંત્રીશ્વર, કાન ખોલીને સાંભળી લ્યો.
જ્યાં સુધી આ 12.5 કરોડ સોનામોર 7 દિવસની અંદર તમારે નગરમાં લાવવાની છે અને જ્યાં સુધી તમને આ રકમ નગરમાં નહીં લાવો ત્યાં સુધી તમારું મોઢું મને બતાવશો નહીં. ચાલ્યા જાઓ અહીંથી. મંત્રીશ્વર નગર શેઠની સાથે ગામે ગામ રકમ ઉઘરાવા નીકળી પડે છે. ફરતા ફરતા વંથલી ગામે પહોંચ્યા છે, જ્યાં ગામના આગેવાનોને ભેગા કરવામાં આવ્યા છે. નગર શેઠ અને સજ્જન મંત્રીશ્વર વંથલી નગરની અંદર પહોંચે છે અને આ વંથલી નગરના શેઠિયા સાહુકારો અને આગેવાનોની એક સભા ભરાઈ છે. સાંભળ્યું છે આપણા વંથલી ગામમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહના માનીતા અને એક મંત્રીશ્વર આવવાના છે. આ તો આપણા બધાના ભાગ્ય કહેવાય. સજ્જન મંત્રીશ્વર સામેથી આપણા ગામમાં ચાલીને આવી રહ્યા છે, પરંતુ એમનું આવવાનું કઈ કારણ ખબર છે? ઈ તો જ્યારે મંત્રીશ્વર આવશે ત્યારે જ ખબર પડશે કે એમનું આગમન શા માટે થઈ રહ્યું છે. પધારો પધારો મંત્રીશ્વર પધારો. પ્રણામ નગર શેઠ. પ્રણામ શેઠિયાઓ, પ્રણામ. સજ્જન મંત્રીશ્વર, આજે તમારું અહીંયા આવવાનું કેમ થયું? શેઠિયાઓ, એક મોટી જવાબદારી મારા માથે આવી પડી છે. મંત્રીશ્વર, જે હોય તે ખુલ્લે દિલે વાત કરો. અમારી શક્તિ પહોંચાશે તો બધું જ કરી છૂટીશું. જુઓ ભાઈ, વાત એવી બની કે આપણા મહારાજાએ મને સૌરાષ્ટ્રના રાજા પાસે કરપેટે રકમ વસૂલાત કરવા મોકલ્યો હતો અને બધી જ રકમ અમે ઉઘરાવી પણ. અને પછી અમે ગિરનાર તીર્થે ગયા અને ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર પર એ બધી જ રકમ વપરાઈ ગઈ અને હવે મહારાજાએ એ બધી જ રકમ પાછી મંગાવી છે. આપ બધાને નમ્ર અપીલ છે, યથાશક્તિએ તમે પણ ફાળો લખાવો. સજ્જન મંત્રીશ્વર, તમે બિલકુલ ચિંતા ન કરો. શાસનનું કામ તમારું એકલાનું નથી. અમે પણ તીર્થ ભક્તિ માટે અમારું યોગદાન આપીશું. અમે અમારા વંથલી ગામના શેઠિયાઓ પાસે આ વાતની રજૂઆત કરીશું, જેથી અમે પણ બધા તીર્થ ભક્તિમાં જરૂરથી સામેલ થઈશું. સરસ સરસ, બહુ સરસ. સાકરિયા શેઠ. અરે એ ભાઈ, ક્યાં જઈ રહ્યો છે? અહીંયા બધા આપવા આવ્યા છે, તારી જેમ કોઈ ભીખ માંગવા નથી આવ્યા. મને પણ ખબર છે, મને પણ કઈ આપવું છે. જવા દે ને મને. ના. ઓ ભાઈ, જવા આવવા દો એને, આવવા દો. પ્રણામ મંત્રીશ્વર. બોલો ભાઈ, શું કામ છે? હું વંથલી શહેરનો રહેવા વાળો પરમાત્માનો પરમ ભક્ત છું. મારું નામ ભીમ સાકરિયા છે. મંત્રીશ્વર, ફાળો ઉઘરાવવાની કોઈ જ જરૂરત નથી. શ્રી સંઘ આ તીર્થ જીર્ણોદ્ધારનો બધો જ લાભ મને આપે એવી હું શ્રી સંઘ પાસે બે હાથ જોડી વિનંતી કરું છું. વાહ વાહ વાહ, ધન્ય છો શ્રાવક. તમે તો સાચા અર્થમાં આ દાન આપીને ચીન શાસનનું નામ રોશન કર્યું છે અને તમે તો મારી ચિંતા પણ દૂર કરી નાખી. ધન્ય છે, ધન્ય છે તમારી ત્યાગ ભાવનાને. તમે તો સાચા અર્થમાં જીન શાસનના શ્રાવક છો. મંત્રીશ્વર, ધન્યવાદ તો તમને જ છે, જેમણે પ્રાણદંડની પરવા કર્યા વિના ગિરનાર જેવા તીર્થમાં
દેવ વિમાનનું નિર્માણ કર્યું. જ્યાં સુધી આપના જેવા પરમાત્માના પરમ ભક્ત છે ત્યાં સુધી જીનશાસનને ઉની આજ પણ નહીં આવે. ધન્યવાદ ધન્યવાદ સાકરિયા શેઠ, ધન્યવાદ. આ બાજુ મંત્રીશ્વર 12.5 કરોડ સોનામહોર સાકરિયા શેઠના ઘરે સ્થાપન તરીકે રાખીને गिरनार तीर्थ में आई हूँ. બરાબર 7મા દિવસે મહારાજ સિદ્ધરાજ જયસિંહને આગ્રહભરી વિનંતી કરી ગિરનાર તીર્થના દર્શન માટે લઈ જાય છે. ગિરનાર તીર્થમાં દેવ વિમાન જેવા જિનાલયોને જોઈ અને રાજા ભારે આશ્ચર્યમાં મુકાય છે. જોઈએ હવે સિદ્ધરાજ જયસિંહનો શું સંદેશો છે કે પછી મંત્રીશ્વર સજ્જન માટે કંઈક મોટી સજા પણ છે. શું ભવ્યતા છે! આ જિનાલયો કેવા સુંદર શોભી રહ્યા છે. એવી કઈ રત્ન કુક્ષી માતાના કુકેથી ઉત્પન્ન થયેલા નરબંકાએ આ જિનાલયોનું નવ નિર્માણ કરાવ્યું હશે. હે રાજન, જે અનાથોના નાથ છે, જે પ્રજાના પાલક છે, જે દુખિયાના બેલી છે, એવા રત્નકુક્ષી રાજમાતા મીનળ દેવી એમને જન્મ આપ્યો છે. અને એ નરબંકાનું નામ છે મહારાજા સિદ્ધરાજ જયસિંહ. એમના જ 12.5 કરોડ સોનામહોર માંથી જ આ ભવ્ય જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે. શું વાત કરો છો મંત્રીશ્વર! હું સ્વપ્નમાં છું કે પછી જાગું છું? શું આ વાત તદ્દન સાચી છે? હે રાજન, આ વાત તદ્દન સાચી છે. તમે સ્વપ્નમાં નથી, સંપૂર્ણ જાગૃત અવસ્થામાં છો. જો આપને આ તીર્થના જીર્ણોદ્ધારનો પુણ્ય જોઈતો હોય તો એ પણ મળી શકે એમ છે. અને હા, જો આપને 12.5 કરોડ સોનામહોર જોઈતા હોય તો એ પણ તૈયાર છે. વંથલી ગામના સાકરિયા શેઠ આ 12.5 કરોડ સોનામહોર આપવા માટે તૈયાર છે. હવે નક્કી આપને કરવું છે. આપને શું જોઈએ છે? 12.5 કરોડ સોનામહોર એટલે ધન. આ ભાવ માટે કામ આવશે. અને જ્યારે આ તીર્થના જીર્ણોદ્ધારનો પુણ્ય ભવે ભવ સુખ આપશે. બસ બસ મંત્રીશ્વર, હવે હું વધારે સાંભળી શકું એમ નથી. ધન્ય છે તમારા પ્રાણને, ધન્ય છે તમારી નિષ્ઠા અને વફાદારીને, અને ધન્ય છે તમારી પ્રભુ ભક્તિને, અને ધન્ય છે સાકરિયા શેઠને કે જેમના રોમે રોમમાં જીનશાસનનો રાગ વણાયેલો છે. ભૌતિક લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાનો મોકો તમે મને આપ્યો છે મંત્રીશ્વર. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજથી હું એલાન કરું છું કે મારી રાજ્ય સીમામાં આવેલા દરેક તીર્થોની રખેવાળી હું કરીશ. અને આ સૌરાષ્ટ્રની ભૂમિને જિનાલયોથી વિભૂષિત કરીશ. મંત્રીશ્વર, તમે જીત્યા ને હું હાર્યો.
અરે સલામ છે સજ્જન મંત્રીના પ્रणને અને સાકરિયા શેઠના સમર્પણને. દાદાજી, ગ્રેટફુલ હિસ્ટ્રી. ધન્યઈ સજ્જન મંત્રી અને ધન્યથી ધન્યઈ સાકરિયા શ્રાવક. જોકો पंडके मलेली विराट विरासत के कायम रखेला पण जो संपूर्ण न्योछावर कही देना मुके दही लग दो वो इंडिया में कीज नाय पण गिरनार जो इतिहास सोनी ने लगे तो जो को इंडिया में आए हेडो बे कत्तेज नाय हाने गर्वती चई सका तो जिसने इंडिया नहीं देखा उसने कुछ नहीं देखा. I love my India. I love my Arya संस्कृति and I love my दादाजी. जोको मुके ही भव्य वारसेजा दर्शन कराया. રાજ બેટા ઈ તો મળે ભલે પણ તું મુકે ચોંધો હોય ને દાદાજી ગ્રાન્ડપા વોટ આર યુ રાઇટિંગ તો હેન્જો આન્સર તો કે અજ ડિયા તો આવું લખતો वो પાકે મિલલ વારસે જો વસિયતનામું नेर बेटा हेड़े भव्य वारसे के पा मड़े न साचवी बो तो केर साचवी दो ही पांजा तीर्थ स्थान ही पांजा धर्म स्थान अने ही पांजा गुरु भगवंतो अने ही पांजो गामड़े जो भव्याति भव्य जिनालय अने अजज पांजी जो को ओपनिंग थई है ई पांजी आर्ट करेली अने ब्या जो को भी बनता एनी मणी के साचवणी कहणी आजी तोजी मुजी ने आ मणी जी करो है नैतिक फर्ज है समझी गया अने तू मुके चौंधो है ना This is a generation gap. ना बेटा ना, this is not generation gap. This is a communication gap. दादाजी अजती हूँ नक्की कहिया तो पाके मलेल विराट विरासत जो सच्चो वारसदार बनीने जीव दो पांजे गाम में बंधो अने पांजे धर्म स्थान के साचविंदो. वाह वाह वाह. हेलो शाबाश राज बेटा शाबाश गर्व है मुके तोते बेटा शाबाश शाबाश सोके तो को तू एनके रजा देने अने मु बेरो तीर्थ स्थान नेरला आल्यो ने अहीं भी मळे हेड़ी रीते रजा दिया छोकरे के अने तीर्थ स्थान अने पांचे हेड़े गामड़े में अचे अने ई हेड़ा जोको बा बनाई ई बनेलाई तीर्थ स्थान एनी के साचवणी कहणीए अने एन प्रत्ये पांचे गामड़े प्रत्ये एनी के भाव जागे एड़ा अहीं हमेशा प्रयत्न कई जा. આપ બધા જોઈ રહ્યા હતા આપણી 3 પેઢી દાદા પપ્પા અને પૌત્ર એટલે આ 3 પેઢી એટલે આપણા ડેઢિયા ગામનું પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. આપણા ડેઢિયા ગામનો જે વારસો આપણા સુધી પહોંચ્યો છે એમાં આપણા વડીલોનો મહત્વનો ફાળો છે. ગગનચુંબી ભવ્ય જિનાલય અને તમામ સુખ સુવિધાનો વારસો આપણે જોઈ રહ્યા છીએ અને માણી રહ્યા છીએ એ છે આપણા ડેડિયા ગામનો પ્રેઝન્ટ
એટલે કે વર્તમાન કાળના ડેઢિયા ગામના નામી અનામી સક્રિય કાર્યકર્તાઓની મહેનત અને સફળ સુકાનની દેન છે. અને ડેઢિયા ગામનું ફ્યુચર એટલે યંગ જનરેશન. ડેઢિયા ગામનું ફ્યુચર બ્રાઇટ કરવું એ એમની જિમ્મેદારી છે, એમની નૈતિક ફરજ છે. આપણે દુનિયા આખી ફરીએ પણ આપણા ગામડાઓને ક્યારે પણ ન ભૂલીએ. એટલે અજ પાંજે નાટક જો નામવો વારસા જો વસિયતનામું. અને હી વસિયતનામું અજ કેંજે નાલે લખાણો ઊંધો તો હી વારસા જો વસિયતનામું અજ પાંજે ડેઢિયા ગામ જે યુવા પાંખ એટલે યંગ જનરેશન જે નાલે લખાણો હોય કે હેડો જોકો ભવ્ય વારસો પાંકે પાંજા વડીલે તરફથી મળ્યો હોય બસ હની કે મણે પા મણે સાચવી બો હેડી અનીજી નૈતિક ફરજ અને હી અનીજી જિમ્મેદારી. તારા શાસનમાં ભળી જાવું બસ તારા મેં બની જાવું અંતરના મન એક જે આશી દેવો. તારા શાસનમાં ભળી જાવું બસ તારા મેં બની જાવું મને એવા તમે આશીષ આપજો. હો परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम ए न्यारा निष्काम निरागन नाथ धनातन निर्विकारी न्यारा 22 सितारा ये द्वारका दुलारा गिरनार नागवारा माँ शोभनार जय ब्रह्मचर नारा सत्वधर नारा शिवदया प्रेमी ब्रह्मचर नारा सत्वधर नारा जीवदया प्रेमी नमामि देवी नमामि देवी नमामि देवी. हो जय गिरनार. हेलो संसार थी विरति रत्नो ओ गिरनार थी मुक्ति पथनो. संसार थी विरति रत्नो ए गिरनार थी मुक्ति पथनो. आधार छे के मारो सतवार छे के बस नेम 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 रस नेम 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 रस नेम रस. रोमे रोमे गिरनार गुंजे श्वासे 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 विनाद विराजे. रोमे 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 गिरनार गुंजे श्वासे 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 विनाद विराजे. रोमे रोमे ओ नेम 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 रस नेम 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 रस नेम रस नेम रस. બોલો નેમિનાથ ભગવાન કી જય. ચાલો આ સુંદર મજાનું નાટક આજે ભજવ્યું એ કલાકારોને આપણે બિરદાવીએ અને વિનંતી છે મારી દેડિયા યુવા પાકને હવે દર વર્ષે એક નાટક તમારા તરફથી નવું હોવું જોઈએ. જય હો. અને ખૂબ ખૂબ વધાવજો. જે રાજભાઈ હતા સો બ્યુટીફુલ સો એલિગન્ટ. કેવલ જેઠાલાલ છેડા. હવે રાજભાઈ દર વર્ષે ગિરનાર પણ જશે અને દેઢિયામાં ધજાની પ્રિપેરેશન માટે અઠવાડિયા પહેલા આવી જશે.
વાહ વાહ સરસ સજોડે આવશે અમારા ગ્રેન્ડપા હલો હલો વાહ પ્રભુ વાહ અમારા ગ્રેન્ડપા હરીશ મૂલચંદ ગોસર બોલો નેમનાથ ભગવાન કી બોલો શ્રી આદિનાથ ભગવાન કી ये नाटक तैर सार्थक थींदो ऐं वचन ॾियो कि हर प्रसंग में स्नात्र आहे कि जेको जेको पंहिंजा प्रसंग बने था तैर पाके अचे जी नैतिक फर्ज आहे ત્યારબાદ અમારા પપ્પા તિમિર ચંદ્રકાંત પાસડ पंजे छोकरे के मने सोपेडे ना पण हनी के पण भेगो अच्छे जो है લલ્લુરામ નિર્મલ મહેન્દ્ર પાસડ કલ્લુરામ માર્ટિન મનોજ પાસડ છડીદાર પરીન ભૂપેન્દ્ર પાસડ ને ખૂબ ખૂબ વધાવજો ગિરનાર તીર્થના જીર્ણોદ્ધારક એટલે કે આપણા રાજા સિદ્ધરાજ જયસિંહ અનિલ ધનજી પાસડ ગઈકાલે ટોપી પહેરેલી આજે મુગટ પહેરી લીધો સેનાપતિ ચિંતન લક્ષ્મીચંદ પાસડ નગર શેઠજી પરેશ રામજી વોરા ને હવે બધા જ આઈમ્બિલ તપની શાતા પૂછજો સજ્જન મંત્રીને દીપેન હરીશ ગોસર જૂનાગઢના રાજા ફેનિલ મનોજ પાસડ અને 12.5 કરોડનો હિસાબ રાખનાર મુનિમજી કેકિન રમણીક પાસડ મારા કાર્યકર્તા દીપેન રમણીક પાસડ સંઘના આગેવાન નીરજ લક્ષ્મીચંદ હરિયા પારસ રાજેશ પાસડ અને ધર્મનિષ્ઠ શ્રાવક એવા શ્રેણીક વસંત પાસડ અને આમના ઘરે હજી 12.5 કરોડ પડ્યા છે જમા છે મીડિયા ગામના ટ્રસ્ટીઓ ક્યારે પણ તમે અટકો યાદ રાખજો આ ભાઈને એમના ઘરે આપણા જમા છે અને જે 2 દિવસથી તમે યુવા પાંખના પ્રયાસને જોઈ રહ્યા છો ગઈકાલે પણ 13 ભવનો સુંદર મજાનો આપણને પરિચય આપ્યો આદેશ્વર દાદાનો અને આજે ગિરનાર તીર્થની યાત્રામાં બંને શાશ્વતા તીર્થની યાત્રા આપણે દેઢિયામાં બેઠા બેઠા કર્યા ફરી એકવાર યુવા પાંખને એમના ઉત્સાહને અને એમની કાર્યશક્તિને વધાવીશું વધામણી 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 આપીએ અને આ બંને દિવસના નાટકના સૂત્રધાર લેખક અને દિગ્દર્શક એવા કલ્પનાબેનને ફરી એકવાર આપણે વધાવીશું અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અને સાથે સાથે કુસુમબેન એમણે પણ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો છે કુસુમબેનને પણ આપણે વધાવીશું અનુમોદના 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 વારંવાર અને 2 દિવસ આ બધા જ પાત્રો જે સુંદર મજાની વેશભૂષામાં સજ્જ હતા અને એમનું મેકઅપ કર્યું છે લીના અનિલ પાસડ રીના પરેશ વોરા અને હિનાબેન ગાલા એમને પણ આપણે વધાવીશું અનુમોદના અનુમોદના વારંવાર આ ત્રણેય જો હાજર હોય તો આવી જજો આગળ કે ખબર है પણ હાणे डेढ़ी जा छोकरा कोई सीरियसली तो नाटक क्या न हूंदा प्रैक्टिस ठीक है बहुत मस्ती क्या होना तो असांजी हिकिड़ी फरज बने थी असां मणी कलाकार वती असांजा दिग्दर्शक अने असांजा कल्पनाबेन अने कुसुमबेन असी मणी कलाकार वती आके मिच्छामी डुकड़ा खबर है ना पण डेडी वारा कॾे सीरियस नता हुए
આ બધા જ કલાકારોને આપણે ફરી એકવાર તાળીઓના ગડગડાટ વડે વધાવીશું. જય હો. એ પંચમ શિખર શત્રુંજય તણુએ સિદ્ધગીરી છે ધામ કૈલાસ ઉજ્જૈન રૈવત નંદ ભદ્ર સ્વર્ણગીરી ગુણધામ નમો કર્ણ વિહાર પ્રાસાદ જય જય ગરવો ગિરનાર નમો કર્ણ વિહાર પ્રાસાદ જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદને ઓ દેવીનાથ તને વંદને ગિરનાર તને વંદને